परमात्मा प्रकाश गाथा 134 से। इस धर्म के विमुख जो अपने कुल का मनुष्य हो उसे छोड़, और इस धर्म के सम्मुख जो पर कुटुंब का भी मनुष्य हो तो उससे प्रीति कर। तात्पर्य यह है कि यह जीव जैसे विषय सुख से प्रीति करता है, वैसे जो जिन धर्म से करे तो संसार में नहीं भटके। ऐसा दूसरी जगह भी कहा है कि जैसे विषयों के कारण में यह जीव बारंबार प्रेम करता है, वैसे जो जिन धर्म में करे तो संसार में भ्रमण न करे। तो धर्म के विमुख कुटुंबीजन होय, गમે તેવા મિત્ર હોય, નજીકના સંબંધીઓ હોય, તો પણ એને છોડ, કેમ કે એમના સંગમાં રહેવાથી એમના જેવો રંગ તમને પણ લાગી જાય છે। ધર્મની સન્મુખ હોય એ જીવોની સાથે રહેવાથી ધર્મનો બોધ પ્રેરણા મળે છે અને જીવ ધર્મને સન્મુખ થઈ જાય છે। ધર્મ ધર્મ કરતો જપ સૌ પીરે, ધર્મ ન જાણે મર્મ જિનેશ્વર, ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહા પૂછી, કોઈ ન બાંધે કર્મ જિનેશ્વર। છતાંય જીવ ઘરમાંથી છૂટતો નથી। ઘરનું વાતાવરણ બધું વિષય કસાય આદિ અનેક પ્રકારના વિકલ્પોથી સહિત હોવા છતાં એને ઘર ગમે છે। અહીં 2-3 દિવસ હશે હવે મને ઘર સાંભળે છે। ઘરમાં રહીને ઈડરનો આશ્રમ નથી સાંભળતો, પણ ઈડરમાં રહીને ઘર સાંભળે છે। જીવની યોગ્યતા કેવી છે એ એના ભાવોથી ખ્યાલ આવી જાય છે। કહ્યું છે કે તને ક્યાંય ના ગમે તો આત્મામાં તો જરૂર ગમશે। કોને? ધર્મવાળા જીવને। એ તો કાકા આવતા હતા કે આત્મા આત્માની પથ્થર કાઢી નાખી, એ કાકા આવતા હતા। વોલ્યુમ ઓછો પડે છે બધા, હે અવાજ ઓછો આવે છે, ઓછો આવે છે। तो इस धर्म के सन्मुख जो पर कुटुंब का भी मनुष्य हो तो उसे प्रीति कर। तात्पर्य यह है कि यह जीव जैसे विषय सुख से प्रीति करता है, विषय में जो प्रीति थाय छे एवी जो जिन धर्म में ज्ञानीओना बोध में करे तो आ जीव संसार में भटकी सके नहीं। संसार में भटकવાનું કામ શું છે? ધર્મથી પ્રીતિ નથી કરી, પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે, પરમ પુરુષથી આગના એકત્વતા तो जैसे विषय सुख से प्रीति करता है, वैसे जो जिन धर्म से करे, सत साधन के निमित्त में करे तो संसार में नहीं भटके। એનો શું છે કે આ દિન સુધી આપણે ધર્મમાં સાચી પ્રીતિ કરી નથી। વિષયોમાં અને કષાયોમાં અને આરંભમાં અને પરિગ્રહમાં
જગતના પદાર્થોના વિકલ્પોમાં જ વૃદ્ધિ થઈ છે. तो लिखा है कि जैसे विषयों के कारण में यह जीव बारंबार प्रेम करता है, वैसे से जिन धर्म से में करे तो संसार में भ्रमण ना करे. जिन धर्म में प्रीति करो तो आ संसार में परिभ्रमण अटकશે. ભ્રમણમાં ખૂબ દુઃખ પામે છે ચારે ગતિમાં અનાધિકારથી. હવે થાક ઉતારવા હોય તો અત્યારે તમને સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના નિમિત્તો મળ્યા છે. હવે જગતના તમામ કાર્યોને ગૌણ કરી અને ભેદ વિજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી જે સાધના કરીએ તો અવશ્ય આપણો મનુષ્ય ભાવ સફળ થઈ જાય. આવું નવું વાતાવરણ અત્યારે આપણે બેઠા છીએ અને સત્સંગ ચાલે છે અને અહીંયા આગળ જે સાધનાઓ ચાલે છે એવું વાતાવરણ કાયમ આટલા ફૂલ ટાઈમ મળી જાય તો મનુષ્ય ભાવ આપણો સફળ થઈ જાય. જેની જ્યાં રુચિ છે ત્યાં એનું વીર્ય સ્ફુરાયમાન થાય છે. રુચિ અન્વય વીર્ય ચરણ ધારા સદે. तो जिन धर्म में અને જ્ઞાનીઓના બોધમાં જો જીવ વારંવાર એનો ઉપયોગ કરે તો એ સંસારમાં ભ્રમણ કરે નહીં. કોઈ સમજે કે શરીર સંબંધી દુઃખ મોટું છે અને માનસિક દુઃખ અલ્પ છે. કોઈ અમાને કોઈ શરીરનું દુઃખ મોટું છે અને મનનું દુઃખ ઓછું છે. તેને અહીં કહે છે કે શારીરિક દુઃખથી માનસિક દુઃખ ઘણું તીવ્ર છે. શરીર કરતાં પણ માનસિક દુઃખ ઘણું તીવ્ર છે, મોટું છે. જુઓ, માનસિક દુઃખ સહિત પુરુષોને અન્ય ઘણા વિષયો હોય તો પણ તે દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. માનસિક દુઃખ સહિત જે જીવો છે એને ઘણા વિષયો હોય, અનુકૂળતા હોય, નિમિત્ત હોય તો પણ એને દુઃખ ઉપજાવવાવાળા દેખાય છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ઘણા બધા ભય લાગે, ભય છે, ભય છે. તો દર્શનમાં જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી સાચા ધર્મની શ્રદ્ધા થતી નથી, એને અનુરૂપ પુરુષાર્થ થતો નથી અને એ જીવ સાચો ધર્મ પામી શકતો નથી. વિઘ્ન માળે ભલે વાંચન કરે, સત્સંગ સાંભળે, મંદિરે જાય, ધર્મની ક્રિયાઓ કરે તો પણ એની રુચિ નહીં હોવાના કારણે એ બધા સાધનો બંધના હેતુભૂત થાય છે, મોક્ષના હેતુભૂત થતા નથી. દર્શન મોહ રહિત સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ મોક્ષ માર્ગમાં સ્થિત છે, પરંતુ દર્શન મોહ સહિત મુનિ મોક્ષ માર્ગમાં સ્થિત નથી. તેથી મિથ્યાત્વી મુનિ કરતાં મિથ્યાત્વ રહિત ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. રત્નકર્મમાં કહ્યું છે. કેમ કે મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર અને અનંત દુઃખ રહેલું છે. એટલે મિથ્યાત્વાદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે, સમ્યક્ત્વાદિક ભાવને ભાવ્યા નથી. तो एक धक्का और दो और मिथ्यात्व को तोड़ दो. तत्वार श्रद्धानम सम्यक दर्शनम. साची तत्वों की श्रद्धा करो.
મિથ્યાત્વ સહિતની ગમે તે ક્રિયા હોય એ સંસારના હેતુભૂત થાય છે, દુઃખના કારણ થાય છે, મોક્ષના કારણ થતા નથી. મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ અને અનંત નરકો રહેલી છે. મિથ્યાત્વાદિક ભાવને ચિરકાર ભાવ્યા છે જીવે, સમ્યક્તવાદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે. जिस समय आत्मा शांत भाव में स्थिर हो जाता है वही महान तीर्थ है, आज तीर्थ से. और जब आत्मा शांत भाव में नहीं है तब तीर्थ यात्रा निरर्थक है. અહીં આવીને જો શાંતિના ભાવમાં ના રહે તો અહીં ઈડર આવવું પણ એનું નિરર્થક છે. અહીં બેઠા બેઠા બધા કનેક્શન કર્યા કરે, બહાર જાય ફોન કરે, ઘણી લાંબુ વાતો કરે. અને હું અત્યારે સત્સંગમાં આવ્યો છું પણ અત્યારે કુશલમાં બેઠો છું. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મહાશાંતિ આનંદ શાંત ભાવમાં બધી તીર્થયાત્રા વાળી જાય છે, બધી સાધનો વાળી જાય. શાંત થાવ, સ્વરૂપસ્થ થાવ, અંતર્મુખ થાવ, ઉપજય મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકન નહીં થતા. અંતર્મુખતાનો માર્ગ છે. ઉપયોગને અંતર્મુખ કરી અને આત્માના અસ્તિત્વ સુધી લઈ જાઓ તો શાંતિ મળશે. અનંત શાંતિ, અનંત સુખ, નામ દુઃખ ત્યાં રહીના મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ગાઢ ન્યાય નેત્રને નિહાળ હે નિહાળ, નિવૃત્તિ શીઘ્ર મેં ઉધાર કે પ્રવૃત્તિતા ભાર. જેની જેવી યોગ્યતા છે ત્યાં એની રુચિ થાય છે. तो जिस समय आत्मा शांत भाव में स्थिर हो जाता है, शांत उपयोग में स्वरूप में स्थिर कर शांत થઈ जाता. ओम शांति शांति शांति. સભામાં બહુ ગરબડ થતી હોય અને વક્તાનું કોઈ સાંભળતા ના હોય ત્યારે વક્તા મોટેથી બોલે, હે શાંત થાવ શાંત થાવ શાંત થાવ. પણ બાપુ તારો અવાજ બધા કરતાં મોટો છે માઇકમાં, તું શાંત થા ને. તો આપણને નડે છે આપણા કશાય ભાવ, વિષય ભાવ, કર્મમાં ઉદય કે બીજા નિમિત્તો નહીં. આપણે નિમિત્ત ઉપર ટોટલો ઢાળી નાખે છે, મને સાહેબ આવા નિમિત્ત મળે તો ભાવ થઈ ગયો. ગમે તેવા નિમિત્તમાં રહીને અનૈમિતિક પરિણામ કરવા એ સાધકનું ધ્યેય અને સાધના છે. जिस समय आत्मा शांत भाव में स्थिर हो जाता है वही महान तीर्थ है. और जब यह आत्मा शांत भाव में नहीं है तब तीर्थ यात्रा निरर्थक है. जो અહીં પણ શાંતિનો ભંગ થઈ ગયો તો પછી અહીં ડરાવો પણ કાર્યકારી નથી. તમે ત્યાં જાઓ, શાંત થાઓ, સ્વરૂપની સન્મુખ થાઓ, સ્વરૂપસ્થ થાઓ, સ્વરૂપસ્થ થાઓ, સ્વરૂપસ્થ થાઓ. આ આત્મામાં જે રાગ દ્વેષ રૂપ દોષોની ઉત્પત્તિ થાય છે
ત્યાં પરદ્રવ્યનો કંઈ પણ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. એ પ્રમાણે વિદિત થાઓ અને અજ્ઞાન અસ્ત થઈ જાઓ. હું તો જ્ઞાન જ છું, જ્ઞાન સ્વરૂપી આત્મા જ છું. આચાર્ય ભગવાન કહે છે કે આત્મામાં રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, પરદ્રવ્યનો કોઈ દોષ નથી. કર્મના ઉદયમાં પણ રાગ દ્વેષ ના કરવા તો ના થાય. ઉપયોગ તમારો જો કર્મના ઉદયમાં જોડાય તો રાગ દ્વેષ થશે, અને એ ઉપયોગ રાગ દ્વેષના ઉદય વખતે પણ આત્મામાં જોડાશે તો રાગ દ્વેષ નહીં થતા. જ્યાં ત્યાંથી રાગ દ્વેષથી રહિત થવું એ જ મારો ધર્મ છે. ક્યાંય કોઈ પ્રત્યે કિંચિત માત્ર રાગ કે દ્વેષ ન રહે અને સર્વત્ર સમદશા વર્તે એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. રાગ દ્વેષ પરદ્રવ્યનો કંઈ દોષ નથી. ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે. અજ્ઞાનતાના કારણે જ આ રાગ દ્વેષ થાય છે. પોતે જ પોતાનો અપરાધી છે, પોતે પોતાનો વેરી. આ તો કેવી ખરી વાત. તો જો જીનવાણી સમજનારાની બુદ્ધિ પણ નષ્ટ થઈને તે અન્યથા આચરણ કરે તો પછી જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તેનો શું દોષ દેવો? અરે કર્મોદયને ધિક્કાર હો. કેમ કે તેના વશ જીવને જીનદેવની પ્રાપ્તિ પણ અપ્રાપ્તિ સમાન છે. કર્મના ઉદયના અંદરમાં જોડાઈ જાય છે એને ધિક્કાર છે. આટલું જ્ઞાન એના વચનો વાંચે, સાંભળે તો પણ એની બુદ્ધિ નષ્ટ થઈ અને બીજા ખોટા આચરણ કરે તો પછી જેને શાસ્ત્ર જ્ઞાન નથી એનો શું દોષ દેવો? જેને ધર્મની વાત સાંભળી જ નથી એને આપણે દોષ દઈએ છીએ. આપણે વાત સાંભળ્યા પછી રાગ દ્વેષ કરીએ છીએ તો તારે દોષે તને બંધન છે. સંતની પહેલી સભાવના છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાનું ભૂલવું. અરે કર્મોદયને ધિક્કાર હો. કેમ કે તેના વશ થઈને જીવને જીનદેવની પ્રાપ્તિ પર અપ્રાપ્તિ સમાન છે. કર્મના ઉદયના અંદરમાં જોડાય છે એના વશ થઈ અને જીનદેવ ભગવાનની પ્રાપ્તિ પર અપ્રાપ્તિ સમાન થઈ જાય છે. ગમે તેવા નિમિત્તમાં રહે પણ પોતાની યોગ્યતા ના હોય તો નિમિત્ત શું કરે? કર્મ બાપડે કોણ? ભૂલ મેરી અધિકારી. અગ્નિ સહે ઘનઘાત. લોહીની સંગતિ પાઈ. उस आत्म ध्यान या आत्म सिद्धि का उपाय न तो मुनि आर्य का श्रावक श्राविका का संग है, न गुरु आचार्य है, न लोगों से बड़ी पूजा पाना है, न योग्य तृण काट पाषाण व भूमितल का बनाया हुआ संतारा है, किंतु उस आत्मज्ञान का करने वाला यह निर्मल वह आत्म तत्व में स्थिर आत्मा ही है, जो जल और दूध के समान शरीर और आत्मा के भेद को समझाने वाला है. ऐसा समझो. पानी में दूध होवा छतां पानी जुदું છે અને दूध જુદું છે. તો આત્મધ્યાનનું કારણ સુધીનો ઉપાય કોઈ મુનિ આર્ય કા શ્રાવક શ્રાવિકા નથી, ગુરુ આચાર્ય નથી, લોકો પૂજા કરે એટલી નથી,
ध्यान का करने वाला यह निर्मल व आत्म तत्व में स्थिर आत्मा ही है, जो जल और दूध के समान शरीर और आत्मा के भेदों को सदा जानने वाला है, ऐसा समझो। दूधમાં પાણી છે છતાં પાણી દૂધરૂપ થતું નથી અને દૂધ પાણીરૂપ થતું નથી. એ રીતે શરીરને આત્મા એક હોવા છતાં એક ક્ષેત્રમાં હોવા છતાં શરીર આત્મા થતો નથી ને આત્મા શરીર થતું નથી. આત્મા કાયમ જાણનાર દેખનાર રહે છે. શરીર અચેતન હોવાથી એમાં જાણવા જોવાની યોગ્યતા નથી. અમે કેટલાય શાસ્ત્રો વાંચી નાખ્યા. તો કહે છે કે નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર મહાત્માનો જીન વર કહે છે જ્ઞાન કહીને સર્વ ગુણો સાંભળો. તો જો જેમ કોઈને શાસ્ત્ર અભ્યાસની એથી મુખ્યતા છે પણ આત્માનુભવનો તો તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો. ઘણા શાસ્ત્રો વાંચે પણ જો આત્માનો અનુભવનો પુરુષાર્થ ના કરે તો શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્રનો નિષેધ નથી પણ શાસ્ત્રને છોડીને આત્મામાં આવવાનું છે એ લક્ષ્ય. કોઈ પણ સાધન બંધનનું કારણ થાય એ સાધ્યની સિદ્ધિ કરતું નથી. અલ્પ પણ કારણ સાધ્યની સિદ્ધિનું કારણ થાય તો એ કાર્યકારી છે. તો આત્માના અનુભવનો જેનો ઉદ્યમ નથી એના અર્થે ઘણા શાસ્ત્ર અભ્યાસનો નિષેધ કર્યો. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો માત્ર મનમાં સાંભળો, જીનો કહે છે જ્ઞાન તેને સર્વ ગુણો સાંભળો. નિષેધ કર્યો. પણ જેને શાસ્ત્ર અભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્ર અભ્યાસ છે એવો જીવ એ ઉપદેશી શાસ્ત્ર અભ્યાસ છોડી દે અને આત્માના અનુભવનો ઉપયોગ રહે નહીં એટલે તેનું તો ગુરુ થાય. શાસ્ત્ર અભ્યાસ છોડી દીધો અને આત્માનો અનુભવનો ઉપયોગ રહે નહીં, હવા સાધન છૂટી જાય વિશેષ સાધન થાય નહીં તો આત્માનું ગુરુ થાય. તો ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થાય એવા નિમિત્તોમાં રહેવું, એવું અવલંબન લેવું. પછી બીજા અવલંબનનો ત્યાગ કરીને સ્વભાવનો અવલંબન લઈને સ્વભાવમાં સ્થિર થાય. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને માગે અક્ષર દર્શન જ્ઞાન વિરાગે આનંદ ઘન પ્રભુ. કેટલી યાત્રાઓ કરી. આ તીર્થમાં ગયા, પેલા તીર્થમાં ગયા, આ ડુંગર ચડ્યા, પેલા ડુંગર ચડ્યા. એનો અહીં પહોંચવામાં આચાર્ય ભગવાન કહે છે કે એક તીર્થથી બીજા તીર્થમાં ભ્રમણ કરનાર જીવ માત્ર દેહને સંતાપ કરે છે, દેહને કષ્ટ પહોંચાડે છે. આ તીર્થમાં ગયા, પેલા તીર્થમાં ગયા, આ ડુંગર ચડ્યા, પેલા ડુંગર ચડ્યા, આ ગુફામાં બેઠા, બીજું આ ગુફાનો પથ્થરો મોટો છે ને આ ગુફાનો પથ્થરો નાનો છે. આ રીતે પછી શાંતિથી આગળથી હોઈ જાય કે આવી હું તો રૂમમાં આવતી નથી, આવી શાંતિ ક્યાંય નથી જે અહીં છે એમ કોઈ લે શું લે. તો એક તીર્થથી બીજા તીર્થમાં ભ્રમણ કરનાર જે માત્ર દેહને સંતાપ કરે છે પણ આત્મામાં આત્માને ધ્યાવતા તે નિર્વાણ પદને પામે છે. એટલે આત્માનો ઉપયોગ આત્માકાર થાય તો એને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. શુદ્ધો ઉપયોગ એ મોક્ષનું પામે છે.
आत्म भावना भावता जीव लहे की ओर ज्ञान, आत्म ध्यान ध्यावता जीव लहे की ओर ज्ञान। ज्ञान धारणा तम पदनी करता भ्रमणा मिट जावे, आत्म तत्वनी श्रद्धा होवे तो अनहद आनंद उड़ावे, अलख निरंजन आत्म ज्योति संतो तेनु ध्यान करो, आरे काया घर आत्म हीरो, भूमि गया भव माहि पीरो, अलख निरंजन आत्म ज्योति। तो तीर्थમાં ભ્રમણ કરવાથી કલ્યાણ નથી, પણ આત્મામાં આત્માને ધ્યાવતા કલ્યાણ થાય છે। આ તીર્થમાં તો બધા દીપડાઓ રહે છે, વાઘે રહે છે, નોળિયા રહે છે, સાપે રહે છે, બધા રહે છે। ભાવની શુદ્ધિની વૃદ્ધિ થાય એ જ સાધનાનો સાર છે। ગમે ત્યાં રહો, જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા। ઘણા કે ભાઈ બહુ ના પૂછો, મારો સ્વભાવ ખરાબ છે, એટલે સ્વભાવ તો તારો જ્ઞાન આનંદ સ્વરૂપ છે। એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે। સ્વભાવની સિદ્ધિ કરે માટે ગુરુઓની પાસે રહો, તો ઉત્તમ સાધકોના સહવાસમાં રહો, તો જેવા નિમિત્ત હશે એવા નૈમિતિક પરિણામ તમારા થતા જશે। तो ये कैसे ज्ञानाराम कि गुरुजनों के निकट रहने तथा उनकी सेवा करने से यह लोक परलोक सुधरता है, अपने परिणाम शुद्ध रहते हैं, विद्या विनय आदि बढ़ते हैं और मान कषाय की हानि इत्यादि गुण होते हैं। गुरु पासेથી રહેવાથી ગુરુનું સમીપ મહાન સાધકોના નજીક રહેવાથી, એની સેવા કરવાથી, એનો બોધ સાંભળવાથી આલોક અને પરલોક બંને સુધરી જાય છે। કેમ કે ભાવની શુદ્ધિ થાય તો ભાવ જેના શુદ્ધ થયા પછી એ જ મોક્ષની સાધના છે। જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા। ભાવની શુદ્ધિની વૃદ્ધિ કરો એ સાધના છે। શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સંગો, ને એ સમાન સમંત્ર કહો, ભજને ભગવાન ભાવે ભાવના ભાવે, भावे दिव्य ज्ञान, भावे जिनवर पूजिए, भावे केवल ज्ञान, आत्म भावना भावता जीव लहे केवल ज्ञान। तो गुरुजनों ने निकट में रहो, एम कहे गुरुजनों के निकट रहने तथा उनकी सेवा करने से आलोक और परलोक सुधरी जाए છે। જ્ઞાનીઓના સંગમાં રહો, ગુરુઓના સંગમાં રહો, ઉત્તમ સાધકોના સહવાસમાં રહો, તો પરિણામોની શુદ્ધિની વૃદ્ધિ થાય છે। વિદ્યા વિનય બધું વધતું જાય છે, અને માન કસાયની હાનિ થઈ જાય છે। આ બધા ગુણો એની પાસે રહેવા થાય છે। तो इस संसार में परम सुख क्या है? आ संसार में परम सुख शू है? तो कैसे कहते, वह एक इच्छा रहित पना है।
हे जीव क्या इच्छित है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूत। तो सुख कौन से इच्छाओं निरोध करो, इच्छा निरोध तप આપણે ઈચ્છા વધારતા રહી છે બસ। મોક્ષની ઈચ્છા પણ મોક્ષમાં બાધક થાય છે, તો સંસારના સુખોને પદાર્થોની ઈચ્છા મહાબાધક કેમ ના થાય? અહીં બેઠા બેઠા પ્લાન કરશે કાંઈથી જવું, પછી આમ કરીશ ત્યાં કરીશ, આમ કરીશ તેમ કરીશ, પાછો મહિના પછી પાછો આવી પાછો ફ્રેશ થઈ જઈશ। ને પણ અત્યારે ફ્રેશ છે તો આ ફ્રેશ કરો સવાર ત્યાં જાય છે। તો ઈચ્છાઓનો નિરોધ કરવો એ તપ છે। हे जीव क्या इच्छित है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल। અને પરમ દુઃખ શું છે? તો વह इच्छाओं का दास हो जाना है। और इच्छाओं का दास है मोटું दुख છે। ऐसा मन में समझकर जो पुरुष सर्व से ममता का त्याग कर जिन धर्म को सेवन करते हैं वही पुण्य आत्मा व पवित्र है। आ मन में समझीने जो पुरुष बधाने ममता नो त्याग करे અને જે ધર્મ અને જ્ઞાનોની આજ્ઞાનું સેવન કરે છે એ પુण्यात्मा से पवित्र से। शरीर व शरीर के संबंधियों के संबंध में चिंता करना इच्छाओं को पैदा करने का बीज है। शरीर में અને શરીરના સંબંધીઓમાં ચિંતા કરવી, અહીં બેઠા બેઠા ચિંતા કરે, ફોન લગાડે, પૂછે બધા સુખી છો ને? હા, તમે ગયા ત્યારના સુખી છો, તમે આવશો એટલે દુઃખી। અનેક ઈચ્છાઓ દુઃખ કરે છે। हे जीव क्या इच्छित है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि। हे योगी, परमात्मा प्रकाश में कैसे? हे योगी, एक अपने आत्मा के जानने से यह 3 लोग जाना जाता है। जब जानो निज रूप को तब जानो सब लोग, नहीं जानो निज रूप को तो सब जाने सो को। हे योगी, एक अपने आत्मा के जानने से 3 लोग जाना जाता है। जो आत्मा ने जानो, आत्मा नो अनुभव करो, आत्मा की भावना भाव तो आत्म भावना भावता जीव हे केवल ज्ञान। આપણે આત્મા છીએ બસ। અને આત્માનું ધ્યાન કરવાથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત ઊર્જા, અનંત શક્તિ બધી પ્રગટ થઈ જાય છે। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला करिया सद्गुरु याद वात्सल्य महात्मा बतावे છે सम्यक दृष्टिમાં કે સ્વામીના કાર્યમાં ઉત્તમ સેવકની માફક, સ્વામીનું કાર્યમાં ઉત્તમ સેવકની માફક સિદ્ધ પ્રતિમા, જીન બિંબ, જીન મંદિર 4 પ્રકારના સંઘમાં તથા શાસ્ત્રમાં જે દાસત્વ ભાવ રાખો
એ જ સમ્યક દ્રષ્ટિનો વાત્સલ્ય નામનો અંગ એટલે ગુણ છે. બસ. ભગવાનના પ્રતિમામાં, જૈન મંદિરમાં, શિવ ભગવાનની પ્રતિમામાં, સંઘમાં, શાસ્ત્રોમાં, સત્સાધનામાં દાસત્વ ભાવ રાખો. દાસ દાસ હું દાસ છું, એક હું. अब तो ऐसा हो रहो कि पाव तले की घास, दासत्व એવું કરો કે ઘાસ જેમ નરમ હોય નરમ થઈ જાય. એ સમ્યક દ્રષ્ટિનો વાત્સલ્ય નામનો ગુણ છે. तो सार समुचय में कैसे कि काम के समान रोग नहीं है और मोह के समान शत्रु नहीं है, क्रोध के समान अग्नि नहीं है और ज्ञान के बराबर सुख नहीं है. काम मोटो रोग છે. મોહ એ મોટો શત્રુ છે. દર્શન મોહ ને ચારિત્રનો આત્માનો શત્રુ હશે. અને ક્રોધ છે અગ્નિ જેવો ભયાનક છે. ઉત્તરને બાળે છે, બીજાને બાળી નાખે છે. ક્યારે ક્રોધ, માન, માયા, લોભ આ કશાય ભાવને પુષ્ટ થવા દેવા નહીં. એ જ સાધનાનો સાર છે. પડવા પડે છે ક્રોધના, જ્ઞાની એમ જ બોલે. રિસતાણો રસ જાણી, હળહળ તોલે. સાધુ ગણો રપિયો શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કોશિયોના. કડવા ફળ છે ક્રોધ, માન, માયા, લોભ આ બધાને ફળ કરવા છે. સ્વભાવ સુધારવો એ સાધના છે. ક્રોધનો સ્વભાવ હોય, અભિમાન હોય, માયા કપટ હોય, લોભ હોય, બીજા જે કંઈક પ્રકાર ભાવ હોય એ બધાને સુધાર કરવા આવે છે. અને એ સત્સંગનું ફળ છે. સત્સંગમાં વારંવાર આવવાથી આ બધી પ્રેરણાત્મક બોધ જ્ઞાનીઓ મળે છે. અને આપણા દોષો આપણા દૃષ્ટિમાં આવે છે. ઈઠા અને નિજ દોષ તો કરીએ પણ ઉપાય. એ દોષો ક્રમે કહીને જ્ઞાનીની નિશામાં નીકળી જાય છે. સંસારમાં પદ્માનંદ આચાર્ય ભગવાન કહે છે કે સંસારમાં મનુષ્ય ભોજનથી ક્ષુધાને, શીતળ જળથી તરસને, મંત્રથી ભૂત પિશાચ આદિકને, સામ દામ ધન અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોનો સમૂહને શાંત કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાંત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને વિદ્વાન મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એકમાત્ર ધર્મનું જ આચરણ કરે છે અને તેનાથી તે મૃત્યુ પર વિજય મેળવે છે. ઔષધથી રોગોને શાંત કરે, સામ દામ ધન ભેદથી શત્રુઓને
શાંત કરે, બધું કરે. મૃત્યુને કોઈ રોકી શકતો દોરી તૂટી આયુષ્યની તો સાધના રોકવાનું છે. મારા મરણ વખતે બધા મિલકત અહીં પધરાવજો અને મારી નામે સાત કબ્રસ્તાન પણ લાવજો. જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો. અબજોની મિલકત આપતા પણ મારા બધા હૈદો હકીમોને બોલાવજો અને મારા જણાવજો એ હૈદોને ખબર પડે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. હા, જે ગમે તેને છૂટવાનું છે, ભગવાનથી જવાનું છે. અહીં તો એ ખુશીમાં બેઠા શાંતિથી સ્વાધ્યાય સચન કરી ખબર છે કે 2 દિવસમાં અહીંથી નીકળી જતું રહેવાનું. એટલે આટલું બધું હોવા છતાં, ખાવા પીવા રહેવાની સગવડ હોવા છતાં આપણને રાગ થતો નથી. ને ક્યાંય રાગ કરવા જેવો નથી, દ્વેષ કરવા જેવો નથી, મોહ કરવા જેવો નથી. राग दोष जब गोविंद करत है इनको नाश करेंगे मर्यो अनंत काल ते प्राणी सो हम काल. राग द्वेष ने जीतवाना છે. ગમે તેવો ઉદય હોય, નિમિત્ત હોય એ સંભાવથી રહેવું તે સમભાવી સદા પરિણામ થશે. જળ મંદ અધોગતિ જન્મ જશે. શુભ મન મળ્યા પરિપૂર્ણ જહો ભજીને ભગવાન. તો જે જીવ સંસારથી ભવ ભયથી ડરે છે તેને જીન ભગવાનની આજ્ઞાનો ભંગ કરતા ભય લાગે છે. સંસારના ભય પરિભ્રમણના દુઃખોથી જે ડરી ગયો છે, ડર પામે છે, એ જીન ભગવાનની આજ્ઞાનો ભંગ કરતા એને ભય લાગે છે. અને જેને ભાવ ભયનો ડર નથી તેને તો જીન આજ્ઞાનો ભંગ કરવો એ રમત માત્ર વાત છે. ભાવ ભયનો ભય નથી એ જીન આજ્ઞાનો ભંગ કરી અને એવા અશુભ ભાવની અંદરમાં પ્રવૃત્તિ કરે છે અને જીવ ચાલુ રહે છે અધોગતિમાં. તો ભાવ ભયનો ડર રાખો. અહીંથી જોવાનું છે બીજા ભાવમાં. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તો ગમે તેવું થાય, કોઈના પ્રત્યે ભાવ બગાડવાની એકાંતમાં હોય કે નિમિત્તમાં હોય, સમયે સમયે પરિણામ ભાવ અનુસાર બનવું પડે છે. જાણો કે ના જાણો, માનો કે ના માનો. શુદ્ધિ ક્યારે રાખવાની? સમયે સમયે શુદ્ધિ રાખવાની છે. કોઈ આપણા પ્રત્યે ગમે તે રીતે વર્તે એની યોગ્યતા છે તો વર્તવાનો ગમે તે રીતે. આપણે બધાને પ્રત્યે સંભાવથી રાખશું તો આપણા આત્માનો અવશ્ય કલ્યાણ થશે. સમભાવી સદા પરિણામ થશે. જળમંદ અધોગતિ જન્મ જશે. શુભ મંગળ પરિપૂર્ણ જહો ભજીને ભગવંત ભવંત લહો. ભજીને ભગવંત જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે સ્વભાવના તે ઉત્તરે ભાવની શુદ્ધિને બુદ્ધિ રાખવી એ સાધનોનો સાર છે. ગમે ત્યાં હોય, ગમે તેવો ઉદય હોય, નિમિત્ત હોય, પરિણામ અનુસાર બંધ થવાના છે પોતાના. તો પરિણામોની અંદરમાં વિકૃતિ ના આવવા દેવી અને જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે સુખભાવના એ ઉતરે. તો આ ઉત્તમ ભાવપૂર્વક ભાવની પાર ઉતરી જાય અને મનુષ્ય ભાવ આપણો સફળ થાય એ જ મહાપુરુષનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાની